નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। સુરતના અલથાણ વિસ્તારમાં 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે ટેણીની છેડતી કરી હતી। સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો। સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે ટેણીની છેડતી કરી હતી। સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મીઠીમાક ચખાડ્યો હતો। 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો। રાત્રિના સમયે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો। પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો। અલથાણ પોલીસના બળપ્રયોગમાં એસપીજીના સભ્યોને ઈજા પહોંચતા મજૂરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે। અલથાણ વિસ્તારમાં જ રહેતા હેમાંગી લુગવાણિયાનું કહ્યું કે ટ્યુશન જતી છોકરીને છેલ્લા 3 દિવસથી છેડતી કરવામાં આવી રહી હતી। છેલ્લા સાહસ કરીને તેણીએ બૂમો પાડી અને એમના ટ્યુશન ક્લાસીસના સરો અને બીજા લોકોએ ભેગા થઈને એ વ્યક્તિને પકડી પાડ્યો હતો। વધુમાં હેમાંગી લુગવાણિયાએ કહ્યું કે એક સારો સ્ટેપ એ છોકરીએ લીધો કે એને સજા અપાવી। આ જોઈને ઘણી છોકરીઓની હિંમત મળશે। આ ઘટના બાદ હવે કોઈ છોકરીઓની છેડતી કરવાની હિંમત નહીં કરે અને અમે અહીંયા શું થયું તે જોવા આવ્યા ત્યારે લોકોના હોબાળાથી અમને ખબર પડી કે છેલ્લા 3 દિવસથી આ છોકરીને તે હેરાન કરી રહ્યો હતો। સ્થાનિક રહીશ કાંતિભાઈ પટેલે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે ઘટના બની ત્યારે હું ઘરે હતો, પરંતુ નીચે ઉતરતા જાણવા મળ્યું કે રાત્રે 8:30થી 9:15 વાગ્યાના ગાળામાં આ શરમજનક કૃત્ય થયું છે। આ વિસ્તારમાં અનેક ટ્યુશન ક્લાસીસ આવેલા છે જેના કારણે દીકરીઓની અવરજવર વધુ રહે છે, તેમ છતાં અહીં જોઈએ તેવી સુરક્ષા નથી। વધુમાં તેમણે પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને કહ્યું હતું કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। પોલીસે આ નરાધમોને એવી સખત સજા આપવી જોઈએ કે ફરી કોઈ આવું કૃત્ય કરે નહીં। મારી માંગ છે કે પોલીસે આ આરોપીઓને પકડીને આ જ વિસ્તારમાં પોતાની જાહેરમાં સરઘસ કાઢવું અને જેથી લોકોમાં કાયદાનો ડર રહે। આજે આરોપી મોહમ્મદ અઝીઝે લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। અહીં કેટલાક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનો રોષમાં જોવા મળ્યા હતા। પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે, અહીં પક્ષ લઈને આવવું નહીં। આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે મામલો બીચક્યો હતો। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રોડ પર એકત્ર થઈ ગયા હતા। પોલીસ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ દરમિયાન આરોપી ઉપર પથ્થરમારો અને ચપ્પલો પણ ફેંકવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પોલીસે પણ આરોપીના વાળ ખેંચીને જાહેરમાં માર્યો હતો। એક ક્રાઇમ બ્રાન્ચના એસપી કિરણ મોદી, પીઆઈ એચ ગઢવી અને એસપીજી પીઆઈ અતુલ સોનારા દ્વારા આરોપીને જાહેરમાં ફટકારવામાં આવ્યો।